શિક્ષાપત્રીપ્રિય શિક્ષાપત્રીસેવામ અવધારય. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારે પણ ન દેવી. અને દેવતા, ત્રીર્થ, બ્રાહ્મણ, પ્રતિવર્તા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારે ન કરવી અને ન સાંભળવી. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જેમની ઈચ્છા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. અને માનને વિશે ચાલતે શિવાલય આદિ જે દેવ મંદિર આવે તેને જોઈને નમસ્કાર કરવા અને આદર થકી તેનું દર્શન કરવું. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો તથા પર ધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. અને જેના વચનને સાંભળ્યા કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. અને જે સત્ય વચન બોલવે કહીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્ય વિશે કોઈની લાંચ ન લેવી. અને ચોર, પાપી, વ્યસની, પાગની, કામી તથા કિમ્યા આદિ ક્રિયા કરીને જન્મ થનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરો. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાડિક અવતાર તેમને યુક્તિ ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અને ગાળિયાનું જે જળ તથા દૂધ તે ન પીવું. અને જળ અને જે જળને વિશે જીવડા જીવ ઘડાક હોય તે જળે કરીને સ્નાનાદિ ક્રિયા ન કરવી. સદાનંદ સ્વામી મહારાજ. શિક્ષાપત્રીસેવામ સમર્પયામિ.